તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો। તો આજના કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાઈ ગયા છે જે કહેવાય ને કે મેંદરડાની બાજુમાં આવેલું મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંત શ્રી સુખરામદાસ બાપુને મારા સત કોટી વંદન। અને ખાખી મઢી રામજી મંદિર જે મેંદરડાની નજીકમાં આવેલું છે। અને જગ્યાની જો વાત કરું ને તો મધુવંતી નદીના કિનારે આ આશ્રમ આવેલું છે, મંદિર આવેલું છે। તો ઘણા બધા તમને વિડીયો દ્વારા મેં તમને માહિતી આપી ભવનાથને લઈને। તો શિવરાત્રિ નજીક આવી ગઈ છે, તો મને આજે એમ થયું કે શિવરાત્રિની મેં તમને ઘણી બધી અપડેટ આપી, પણ મેળાની અંદર જેમ કહેવાય ને કે મેળાની અંદર બધા લોકો આવતા હોય છે, ઘણા મનોરંજન માટે આવતા હોય, ચકડોળ છે, આ તે છે, ખરીદી કરવા માટે છે, ઘણા સાધુ સંતોના દર્શન માટે આવતા હોય છે, અને ઘણા જેમ કહેવાય ને કે મંદિરના દર્શનો કરવા માટે આવતા હોય છે, ભજન માટે આવતા હોય છે। તો આ પ્રકારમાં ઘણા બધા સેવકો અને સમાજ જેમ કહેવાય ને કે ભવનાથની અંદર આવવાના છે। તો આજે મને એમ થયું કે શિવરાત્રિને લઈને આ દિવસનું મહત્ત્વ શું છે, અને તે દિવસે આપણે ભગવાન ભોળાનાથને જેમ કહેવાય કે ખુશ કરવા માટે આપણે કઈ રીતના એને ઉપવાસ કરીને કે પછી કોઈ પૂજાપાઠ કરી, તો આ બધી માહિતી આ વિડીયોની અંદર આપને બાબુ આપવાના છે। તો બાબુ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। જી જી। તો જેમ મેં તમને કીધું એ પ્રમાણે અમારા જીવનમાં કંઈક ને કંઈક જે શિવરાત્રિ આવી રહી છે, તો એના દર્શનને લઈને, એના મહત્ત્વને લઈને આપણે થોડીક ચર્ચા કરશું। જી, સીતારામ સીતારામ સીતારામ। શિવરાત્રિના મેળા દર વર્ષે આવે છે ને દર વર્ષે જાય છે, પણ આપને બતાવી દો કે દર મહિને પણ શિવરાત્રિ આવતી હોય, પણ જે આ શિવરાત્રિ આવી ગઈ છે એ મહાશિવરાત્રિ છે। તો મહાશિવરાત્રિના દિવસ જ્યારે મહાદેવની રાત્રિ આવે એને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। તો શિવ ને જીવની ખોજ માટે બધા એકબીજાને શોધખોળ કરતા હોય છે। તો શિવરાત્રિ તો ગામો ગામ ઉજવવામાં આવતી હોય, મનાવવામાં આવતું હોય, અને કોઈ એવા સનાતની એવા ના હોય જે મહાશિવરાત્રિના વ્રત ન કરતા હોય, મહાશિવરાત્રિને ને દિવસ શિવજીના અભિષેક ના કરતા હોય। દરેક વ્યક્તિ શિવજીના અભિષેક કરતા હોય છે। આપને બતાવી દઉં કે આપણે ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગ છે, અને 12 જ્યોતિર્લિંગ પછી પ્રથમ જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની અંદર છે, જે આપણે પ્રભાસ પાટણમાં છે। તો મહાશિવરાત્રિના પર્વ આપણે શિવજીને રીઝવવા માટે બધા ઉજવતા હોય છે, અને મહાશિવરાત્રિના વ્રત રખતા હોય છે। બાજુમાં સોમનાથ દાદાના મંદિર છે। દેશને ચારે ખૂણાઓથી અહીંયા આવીને સોમનાથ દાદાને પાસે આવીને પોતપોતાના કંઈક ને કંઈક દુઃખની વાતો હોય મહાદેવને સામે રજૂ કરતા હોય છે। અને દેવોના દેવ મહાદેવ, એક મહાદેવ એવા છે કે માંગો વધારે ને આપો થોડુંક તો મહાદેવ રાજી થઈ જાય। બાકી બીજા દેવતાઓની સેવા પૂજા કરવી હોય તો ઘણા બધા પંચામૃત જોઈ, ફૂલ જોઈ, હાર જોઈ, વસ્ત્ર જોઈ, અને પછી અનેક પ્રકારની પૂજા સામગ્રી જોઈ। પણ મહાદેવ એક એવા દેવ છે જે સિર્ફ એક લોટા જળમાં રાજી થઈ જાય છે। પછી કદાચ આપણે 2-5 બીડીના પાન ચડાવી દઈએ તો એનાથી બધા રાજી થઈ જાય છે। એટલે મહાદેવ ભોળિયા દેવ કહેવામાં આવે છે। અને શિવજી તો એવા દેવ છે કે જે અમારા રામ ભગવાન છે, જે અમારા ઈષ્ટદેવ છે, એમના ગુરુ પણ છે। કારણ કે શિવદ્રોહી મમદાસ કહાવા, મમ દ્રોહી શિવદાસ। રામ ભગવાન એમ કહે છે, જે વ્યક્તિ કોઈ શિવના દ્રોહ કરતા હોય અને મારી ઉપાસના કરતા હોય તો એ ન ચાલે, અને મારી પૂજા કરતા હોય અને શિવનો દ્રોહ કરતા હોય તોય પણ ન ચાલે। એટલે બંનેની પૂજા કરવું જોઈએ એવું અમારા રામ ભગવાને કીધા છે। એટલે દેવોના દેવ મહાદેવની રાત્રિ શિવરાત્રિ આવી ગઈ છે। અને જ્યારે અમારા જૂનાગઢની અંદર દત્તની નગરી કહેવાય, અમારા નરસૈયાની નગરી કહેવાય, ત્યારે અમારા શિવરાત્રિના વ્રત અમારા જૂનાગઢની અંદર ભવનાથની અંદર
અદ્ભુત દિવ્ય ને ભવ્ય ઉજવવામાં આવતું હોય. અને મહાશિવરાત્રિને રાત્રિએ શિવજી પોતે સ્વયં કંઈક ને કંઈક ભેષમાં આવે છે. અને જ્યારે ભાવિક ભક્તોએ શિવની ખોજ કરવા માટે ભવનાથ દાદાને સાનિધ્યમાં આવ્યા હોય ત્યારે અહીંયા ભવનાથ દાદાને સાનિધ્યમાં આવીને અને એમની શોધ ત્યાં પૂરી થઈ જાય છે. જે માનવને જેવા ભરોસા હોય ને એવા ભગવાન એને ભાવથી દર્શન આપે છે. એટલે ભરોસા બહુ મોટી વાત છે. હું આપની ચેનલના માધ્યમથી બધા ભાવિક ભક્તોને બતાવવા માંગુ છું કે કોઈ માણસ સામાન્ય નથી હોતા. માણસ માત્ર મહાન હોય છે, પણ એમની મહાનતાની ખબર એમને ક્યારે પડે? જ્યારે કોઈ એમને સારા સદગુરુ પ્રાપ્ત થઈ જાય ત્યારે, જ્યારે કોઈ એવા મહાપુરુષનું સાનિધ્ય એમને મળી જાય એ ત્યારે માણસ મહાન હોય છે. એટલે મહાનતાની ખબર બતાડવા માટે કોઈ એવા જીવનની અંદર સારા સદગુરુ હોવા જોઈએ. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ ધારણ કર્યા છે. 24 ગુરુ ધારણ કરીને 24 લોકોને પાસેથી ગુણની પ્રાપ્તિ કરી છે. કેને પાસે કેવા ગુણ છે એવા ગુણની પ્રાપ્તિ કરીને દત્તાત્રેય ભગવાને 24 ગુરુ ધારણ કરીને અહીં અમારા દત્તની નગરી જેને કહેવાય શિવરાત્રિ મેળા, અને શિવરાત્રિ મેળા ત્યાં ગિરનારી દાદાની સાનિધ્યમાં ઉજવાય છે. તો એવા અમારા શિવની ખોજ જેમને જેમને પણ કરવું હોય એમને ભવનાથના દાદાને સાનિધ્યમાં આવવું પડે. અને જ્યારે ભવનાથ દાદાને સાનિધ્યમાં આવી જાય અને ભાવ વિભોર થઈને ત્યાં બેસી જાય અને જ્યારે શિવરાત્રિના રોજ જ્યારે આમ સંતોની જ્યારે રવેડી નીકળતી હોય ત્યારે એમાં જ કોઈ ના કોઈ ભેષમાં આવીને શિવજી આવીને ત્યાં ઊભા રહેતા હોય છે. એ તો બાપુ જેવો જેનો ભાવ ભક્તિ એ પ્રમાણે આપણે મહાદેવના દર્શન થતા હોય છે. તો ઘણી વાર્તા પછી સાધુ સંતો પાસેથી આપણે જાણવા મળતું હોય છે કે શિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા, એટલા માટે શિવરાત્રિ ઉજવવામાં આવે. અને ઘણી જગ્યાએ એવું સાંભળવામાં પણ મને મળેલું કે તે દિવસે સમુદ્ર મંથન જ્યારે થયું હતું, કહેવાય ને કે દેવ અને દાનવ, અને એમાંથી જ્યારે વિષ ઉત્પન્ન થયું હતું, તો એ કથાને લઈને શિવરાત્રિને જોડેલી છે. તો એ બાબતે તમારે શું કહેવાનું? આ શિવરાત્રિના દિવસે જો રામાયણમાં લખેલો છે એક એક શબ્દ અનેક અનેક અર્થા, એક શબ્દના અનેક અર્થ નીકળી શકે. જેમને જે ભાવથી કાઢવું હોય એ ભાવથી માણસો કાઢી શકે. એટલે દરેક વ્યક્તિ પોતપોતાના મંતવ્ય પોતપોતાના જે હૃદયની વાતો હોય જુદી જુદી રીતના કરતા હોય છે. એટલે શિવરાત્રિના મહાત્મ ઘણા છે, શિવરાત્રિના જે અર્થ છે એ પણ અનેક છે, એક નથી, અનેક અર્થ છે. અને એવા શિવરાત્રિના પર્વ જ્યારે આવતું હોય ત્યારે તર્ક વિતર્ક કર્યા વિના મહાશિવરાત્રિના રોજ શિવજીની અભિષેક કરવું જોઈએ, શિવજીની પૂજા કરવું જોઈએ. અને શિવજીને રીઝવવા માટે કોઈ આડંબર કરવાની કાંઈ જરૂર નથી હોતી. શિવરાત્રિના દિવસ સિર્ફ તમે એક લોટા જળ અને થોડું પુષ્પ ચઢાવી દો અને શિવરાત્રિને દિવસ ઉપવાસ કરો તો ભોળિયાનાથ રાજી થઈ જાય છે. અને રહી વાત જ્યારે સમુદ્ર મંથન થયા હતા, જ્યારે દેવ અને દાનવ બધા સમુદ્ર મંથન કર્યા હતા ત્યારે દેવોને ભાગમાં અને દાનવોને ભાગમાં શું શું આવ્યા એ તો ભગવાન જાણે. પણ જ્યારે કોઈ બીજ પીવા તૈયાર નહીં થયા હતા ત્યારે શિવજીએ તૈયાર થયા કે આવો આ બીજ તમે મને આપો, હું ધારણ કરું કંઠમાં. એટલે નીલકંઠ કહેવાય છે. એટલે કંઠને અંદર બીજ જ્યારે ભગવાને લીધું, અગર કંઠની અંદર લીધું, અગર અંદર ઉતારી જાય તો બીજું કંઈક થાય, બહાર કાઢી નાખે તો બીજું થાય. એટલે અહીંયા કંઠની અંદર ભગવાને ધારણ કરી લીધા, એને અંદર પણ ના ઉતર્યા અને બીજું કંઈ આમ ન કર્યા અને કંઠની અંદર ધારણ કરી લીધા. તે દિવસથી નીલકંઠ પણ કહેવાય છે. તો બાપુ ઘણા દૂરથી લોકો આવતા હોય અને જે વારંવાર તો આ શિવરાત્રિના મેળાની અંદર આવતા હોય તેને તો ખ્યાલ જ હોય કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે, ક્યાં અખાડાના દર્શન કરવા જોઈએ, ક્યાં સાધુ સંતોના દર્શન કરવા જોઈએ. અને આ વખતે શિવરાત્રિને મહાકુંભ જે જાહેર કરેલો છે અને ગઈ વખતે આપણે પરિક્રમા પણ બંધ હતી, તો આ વખતે મારા અંદાજે 2 થી 3 ગણી વધુમાં વધુ પબ્લિક થાય એવો મારો કંઈક અંદાજ છે. તો આની અંદર ઘણા પહેલી વખત પણ આવતા હોય, તો તેવા લોકો માટે તમે શું કહેવા માંગશો કે ગિરનારની અંદર આપણા ભવનાથની અંદર આવે
તો જે પહેલી વાર લોકો આવતા હોય તો એને કઈ જગ્યાએ દર્શન કરવા જોઈએ, કઈ જગ્યાએ રોકાવું જોઈએ, એને કઈ રીતના આ મેળાનો આનંદ લેવો જોઈએ, શોર્ટમાં થોડીક એની કંઈક માહિતી. હા, સરસ, આપે ખૂબ સારું વાત કર્યા છો. જે પબ્લિક અહીંયા આવતી હોય, ગિરનારના નામ સાંભળીને અહીંયા આવતી હોય, અને ઓલ ગુજરાત તો ઠીક, ઓલ ભારતની અંદરથી અહીંયા જે અમારી પબ્લિક છે ખૂબ આવતી હોય, અને જ્યારે પબ્લિક આવતી હોય ત્યારે ભાવથી ભરાયેલી હોય, એટલે ભાવ વિભોર થઈ જતી હોય. તો અહીંયા જ્યારે ગિરનારની પરિક્રમામાં લોકો આવતા હોય દર વર્ષે અને પરિક્રમા કરીને જતા હોય ત્યારે ગિરનારની અનુભૂતિ બધા કહેતા હોય એકબીજાથી. તો દર વર્ષે ગિરનારને લીલી પરિક્રમા થતી હોય છે, પણ આ વખતે ગિરનારને લીલી પરિક્રમા કંઈક આમ વરસાદ વધારે પડ્યું એમને લીધે છે ને મોકૂફ રાખવામાં આવ્યું હતું, બંધ રાખવામાં આવી હતી. એટલે અમુક લોકો પરિક્રમામાં આવ્યા હતા એ બહુ હેરાન થઈને અહીંયાથી ગયા છે. એટલે એ પણ ભાવથી ભરાયેલા હોય એટલે આવે. પણ જે પણ કોઈ આપને ચેનલના માધ્યમથી જોઈને આવે એમને અમે બતાવી કે આપ જૂનાગઢમાં જ્યારે પ્રવેશ કરી જાઓ ત્યારે ગિરનાર દરવાજા પાસેથી જ આ વખતે મેળા ચાલુ થાય છે. આ વખતે તંત્રએ ખૂબ સારું સરાહનીય કામ કર્યું છે. તંત્રએ ગિરનાર દરવાજા પાસેથી જ ચાલીને જવા માટેની વ્યવસ્થા કરી છે. આ વખતે વાહન વ્યવહાર બધા બંધ છે, અને ગિરનાર આ વખતે છે ને જે મિની કુંભ જાહેર કરવામાં આવ્યું છે. તો કુંભ આપણે ભારત દેશની અંદર 4 થાય છે, અને 4 કુંભ થાય છે ને પછી ચોથો પછી 5મો કુંભ ક્યાંય થતા નથી. તો જે કુંભ નામ આપવામાં આવ્યા છે એ નામ કદાચ સરકાર ન આપી હોત તો ચાલ્યું હોત, કારણ કે ગિરનારની અંદરના જે શિવરાત્રિના મેળા છે એ અદ્ભુત મેળા છે. આ મેળાની અંદર લાખોને તાદાદમાં પબ્લિક આવે છે, લાખોને તાદાદમાં ભાવિક ભક્તો આવે છે, હજારોને તાદાદમાં અમારા સાધુ સંતો આવે છે. એટલે હજારોને તાદાદમાં જ્યારે સાધુ સંતો આવતા હોય ત્યારે પોતપોતાને અખાડામાં ત્યાં રહીને ધૂની વગાડતા હોય, અને બધી સરસ મજાના પોતપોતાને રીતે કોઈને કોઈ ભજન કરતા હોય, કોઈ કંઈક ને કંઈક કર્તવ્ય દેખાડતા હોય પબ્લિકને. એટલે આ મેળાની અંદર દરેક વ્યક્તિ આવીને પોતાને આત્માને પવિત્ર બનાવવા માટેના કામ યદિ કોઈને કરવું હોય તો અહીંયા ભવનાથના જે ગેટ આવે છે, અહીંયા જે આ ગિરનાર દરવાજા આવે છે ત્યાંથી બધાને ચાલીને જવાનું, અને બધા બેય બાજુ ત્યાં અન્નછેદ ચાલતું હોય, બેય બાજુ બધા સાધુ સંતોના બધા ધૂના લાગેલા હોય, અને સરસ મજાના પ્રકૃતિ જ્યારે 16 કલાકમાં ખીલી હોય ત્યારે પ્રકૃતિના આનંદ લેતા 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 સીધા દામુકુંડ થઈને સીધા ભવનાથ સુધી તક લોકો પહોંચી શકે. સેંકડોને તાદાદમાં અમારા જે ગુજરાત સૌરાષ્ટ્રના ભાવિક ભક્તો આવે છે, અન્નછેદ ચલાવતા હોય. જ્યાં ટુકડા ત્યાં હવે ઢુકડા એવું કહેવામાં આવે છે. તો જ્યાં ટુકડા મળતું હોય ને ત્યાં ભગવાન હોય જ. આપણું આ ગુજરાત સૌરાષ્ટ્ર તો ભક્તોની ભૂમિ છે. અહીંયા બજરંગદાસ બાપા બગદાણાની અંદર સિદ્ધ થઈ ગયા, ત્યાં ટુકડા 24 કલાક ચાલતો હોય. અહીંયા બીરપુરની અંદર અમારા જલારામ બાપા થઈ ગયા, ત્યાં પણ ટુકડા ચાલતા હોય. તો એવા ભક્તોની ભૂમિ હોય જ્યારે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ગિરનાર છે, ત્યારે અહીંયા આવીને શિવની ખોજ કરવા માટેના એક સુનેહરા તક છે બધા માટે. હા બાપુ, એ તો છે. અને પરિચયની તો આમ જો આપણે વાત કરીએ તો લોકોને તો આપણે ટૂંકમાં જ કહી શકીએ કે મેળા, આ જે કુંભ મેળાની આપણે વાત કરી તો કુંભ મેળા જ્યાં જ્યાં થાય છે એ જગ્યા વિશાળ હોય છે. ગમે ત્યાં કુંભ મેળા થતા હોય તો મારા અંદાજે તો આપણો જે ભવનાથનો વિસ્તાર છે એ ખોબા જેવડું આપણે મેળાના જે દ્રષ્ટિથી જોઈએ અને કહીએ તો ખોબા જેવડી જગ્યા કહેવાય. અને આવડી જગ્યાની અંદર આ લાખો, આમ જોઈએ તો આવક જાવક ગણીએ તો કરોડો માણસો આ જગ્યાની અંદર દર્શન કરી અને એને આનંદ માણી અને જતા રહે છે. તો આ પણ એક ખર્ચો ના કહેવાય. આવડી જગ્યાની અંદર લાખો. હા, અહીંયા કેવું છે કે જ્યારે કુંભ મેળા જ્યાં યોજાતું હોય ત્યાં એકદમ ગંગાજીના અને જમનાજીના ત્યાં પટમાં ઉજવાતું હોય, અને ત્યાં પ્રવાહ એટલા બધા મોટે ભાગમાં પ્રવાહ ગંગાજીના જમનાજીના વહેતો હોય કે ત્યાં હજારો ને કરોડો માણસો સ્નાન કરીને જતા રહેતા હોય. તો એવી રીતે અમારા જે ગિરનાર છે, ગિરનારની જે નગરી છે, જૂનાગઢની અંદર જે નરસૈયાની નગરી છે, એ નરસૈયાની નગરીની અંદર ચમત્કાર તો અદ્ભુત છે જ.
એક તો અહીંયા ગિરનારની અંદર તમે જ્યારે પ્રવેશ કરો ત્યારે બાય રોડ જ આવી શકી, બાકી બીજું કંઈ ઓપ્શન છે નહીં આવવા માટે. એટલે જ્યારે પણ હજારો લાખો માણસો આવતા હોય અને ત્યારે બધા ત્યાં પહોંચી પણ જાય, બધા લોકો ત્યાં દર્શન પણ કરી લે અને બધા લોકો ત્યાં આનંદ પણ માણી લે. હજારો માણસો ત્યાં અન્નછેદ માટે વ્યવસ્થા કરી લે, ત્યારે ચમત્કાર જ છે. કારણ કે આ દત્તની નગરી છે, દત્ત ભગવાનના ટોક છે અને ત્યાં હજારોને તાદાદમાં જે ગિરનાર છે, ગિરનારની અંદર સાધુ સંતો ભજન ભાવ કરતા હોય છે. એટલે ત્યાં ચમત્કાર અદ્ભુત છે. ભાઈ ચમત્કારની અનુભૂતિ કોઈ પોઝિટિવ માણસ હોય, આપ જેવા કોઈ સારા પોઝિટિવ વ્યક્તિ ત્યાં આવી જતા હોય એટલે ત્યાં એમને છે ને આત્માને શાંતિ મળે. એટલે એમને ત્યારે આમ છે ને વાતાવરણ જોઈને એને ખબર પડી જાય કે ભાઈ આ જગ્યાની અંદર કંઈક ને કંઈક પ્રભાવ તો છે જ. આવું બધું આપણું સનાતન ધર્મની અંદર આવું બધું આપણી અંદર છે. સનાતન ધર્મની અંદર 33 કોટી દેવી દેવતાઓની ઉપાસના બતાડવામાં આવે છે. કેટલા? 33 કોટી. ઘણા બધા લોકો કહે છે 33 કરોડ. 33 કરોડ નહીં પણ 33 કોટી. કોટી મીન્સ 33 પ્રકારના દેવી દેવતાઓ છે. આ 33 પ્રકારના દેવી દેવતાઓની ઉપાસના અને સાધના કરવા માટે આપણને ભારત ભૂમિની અંદર જન્મ પહેલે રહેવું પડે. જે વ્યક્તિ ભારત દેશની અંદર જન્મ લે ને એ જ ભક્તિ કરી શકે. તમે ફોરેનની કન્ટ્રીમાં જન્મ લ્યો તો ત્યાં તમે જીવન જીવી શકો, ભક્તિ ના કરી શકો. એટલે ભક્તિ કરવા માટે એક ભારત ભૂમિની અંદર આવવું પડે. અને ભારત દેશની અંદર અમારા 33 કોટી દેવી દેવતાઓએ જન્મ લીધા છે. બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, બધા અહીંયા જ લીધા છે. અને પછી પવિત્ર ગંગા અને જમુના અને સરસ્વતીના પ્રવાહ આપણા ભારત દેશની અંદર વહી રહ્યા છે. એટલે ભારત દેશની અંદર જે કોઈ પણ જન્મ લીધા છે કોઈ સામાન્ય નથી, એ બહુ મહાન છે. હવે લાસ્ટ જો કે આપણો વિડીયો લાંબો થઈ જાય પણ થોડીક મારી ઈચ્છા છે, આપણે દત્ત મહારાજની વાત આવી એટલા માટે થઈને તો મારી ચેનલની અંદર વધારે તો ગિરનારને લગતા વધારે હોય તો ઓડિયન્સને પણ કદાચ એવું હોય છે જાણવાની ઈચ્છા હશે તો એ લોકોએ કોમેન્ટ તો કરશે. તો આપણે જે દત્ત ભગવાન બેઠા છે તો એના વિશે બે શબ્દો એના જીવન વિશે આપને ચેનલના માધ્યમથી હું બનાવું. ગિરનારી રસિયા છે ને આપને ચેનલના ગિરનારી રસિયો, એટલે ગિરનારી રસિયાને ચેનલના માધ્યમથી હું બતાડું છું કે જે દત્તાત્રેય ભગવાન છે, દત્તાત્રેય ભગવાન અહીંયા અમારા જુનાગઢ ગુજરાતની અંદર જે ગિરનારની ભૂમિ છે, ગિરનારની ભૂમિની અંદર ગિરનાર પર્વત છે જે આપણા પહાડોના દાદા કહેવાય. જે પહાડો હોય ઘણા બધા હોય, માની લો બદ્રીનાથ છે, કેદારનાથ છે, આવા પહાડ છે તો એના દાદા ગિરનાર છે. અને જ્યારે ગિરનાર દાદા તરીકે ઓળખાતા હોય અને એની અંદર 9,999 સીડી છે અને એ સીડી જ્યારે લોકો ચડીને જાય અને દત્ત ભગવાનના બ્રહ્મા વિષ્ણુ ને મહેશના સ્વરૂપ જે છે એ દત્ત ભગવાનના ચરણ પાદુકા ઉપર છે. જ્યારે ચરણ પાદુકાના દર્શન કરીએ અને જ્યારે દત્ત ભગવાનને પાસેથી વ્યક્તિ પહોંચી જાય ત્યારે અનેક પ્રકારના ઓળાઓ ત્યાં બધા જુદા જુદા છૂટતા હોય અને એવા ઓળાઓને વચ્ચે કોઈ પણ માણસ પહોંચે ત્યારે એ માણસ 100% ને 1000% પોઝિટિવ થઈ જાય. અને ઉપર ગયા પછી જ્યારે ઉપરથી નીચે જુએ ત્યારે એને એવું લાગે કે હું સ્વર્ગ લોકમાં આવી ગયા છું. ત્યાં ગિરનારના ને ઉપર દત્તાત્રેય ભગવાનના બિરાજમાન છે અને ગિરનારને ઉપર દત્તાત્રેય ભગવાને બેસીને આખા બ્રહ્માંડના સંચાલન ત્યાં કરી રહ્યા છે. ઘણા બધા લોકો એમ કહે છે કે એટલા બધા ટોચ ઉપર દત્તાત્રેય ભગવાન કેમ બેઠા હોય છે, પણ જે અમારા દેવોના દેવ મહાદેવો છે, અમારા બ્રહ્મા અને વિષ્ણુ છે, એ બ્રહ્મા અને વિષ્ણુ એટલા બધા ઉપર આસન લગાડીને બેઠા છે કે ત્યાંથી આખું બ્રહ્માંડનું સંચાલન થાય. અને અમારા તો ઘણા બધા ભાવિક ભક્તો છે કે દર પૂર્ણિમાને રોજ ત્યાં દત્ત ભગવાનના જ્યાં બેસના છે ત્યાં જઈને ત્યાં દર્શન કરે છે. અને આપ પણ મને સમાચાર મળ્યું છે કે આપ પણ ઘણી વખત ત્યાં પૂર્ણિમાના દિવસ જઈને ત્યાં કંઈક ના કંઈક વિડીયો આપ બનાવો છો. એટલે હું આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને આપને સાથે જે પણ કોઈ જોડાયેલા છે
અને આપના વિડીયો જે પણ કોઈ જુએ છે એ જોઈને એની અંદર કંઈક ને કંઈક ભાવ પ્રગટ થઈ જાય છે કે આ વિડીયો જે ભાઈ બનાવ્યા છે એ વાસ્તવિકતા વાં જ કેવી રીતે પહોંચીને બનાવ્યા હોય છે. એટલે આપ પણ ખૂબ સારું કામ કરો છો. આપ આપના વિડીયોને માધ્યમથી ઘણા બધા સાધુ સંતો છે, ઘણા બધા એવા આશ્રમો છે, ઘણા બધા એવા જંગલની અંદરના વાતાવરણ છે કે લોકો સુધી તક પહોંચાડ્યા છો. એટલે આપ અમારા સનાતન ધર્મના ઇતિહાસને સમાજને પાસે પહોંચાડવા માટે આપ ખૂબ સારું કામ કર્યા છો. એટલે અમે પણ આપને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. અને મિત્રો, આપ બધા દર્શકોને હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આ વિડીયોને માધ્યમથી આપ જ્યારે પણ જૂનાગઢની અંદર આવો ત્યારે ગિરનારની અંદર તમે 1 દી 2 દિવસ રોકાવા માટે આવજો. ત્યાં તમે રોકાશો ને ત્યારે તમને અદ્ભુત શક્તિઓનો ત્યાં જોવા મળશે અને ત્યાં અનુભૂતિ થશે. અને જ્યારે આપને અનુભૂતિ થશે ને ત્યારે આપના બધા મનોકામના પૂર્ણ થઈ જશે. એટલે બધી આમ તમારી જે ઈચ્છાઓ છે ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. એટલે અમારા ભાઈ અજયભાઈ સોલંકી છે, જે ગિરનારી રશિયા કરીને એક ચેનલ છે, ચેનલ ચલાવે છે. ચેનલ હું ઘણા સમયથી જોતો હતો. આજે પ્રત્યક્ષ રૂપે અમારા ભાઈ અહીંયા આવ્યા છે અને સોલંકી ભાઈને તો અમે ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ. અને અમે ભગવાનને પ્રાર્થના કરશું કે આપ ખૂબ આગળ વધો અને સમાજ હિત માટે, લોક હિત માટે ખૂબ સારું કામ કરો. આપે જ્યારે અમારા આશ્રમની અંદર આવ્યા ત્યારે અમે અમારો રાજીપો આપને પાસે વ્યક્ત કરીએ છીએ. અને આપ જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો એવું અમે ઠાકુરજીને પ્રાર્થના કરશું. જય સિયારામ. જય શ્રી રામ. તો મિત્રો, આજે સત્સંગ કરી બાપુ સાથે ખૂબ મજા આવી. બાપુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે મને તો તમે આવું બધું તમારા શબ્દોમાં સંભળાવી અને મારા દર્શકોને પણ સંભળાવી અને ખૂબ આનંદ કરાવ્યો આજે. તો મિત્રો, બાપુએ કીધું એમ મારો હેતુ બસ એ જ હોય. હું તો ઘણી જગ્યાએ દર્શન કરવા માટે જતો હોય, પણ તમે ઘર બેઠા દર્શન કરી શકો અને જગ્યાનું જે કાંઈ પવિત્રતા હોય અને દર્શનનો જે લાભ હોય એ તમારા સુધી ઘર બેઠા પહોંચાડી શકો એવો મારો કંઈક નાનો એવો ધ્યેય હોય. તો આપણી ચેનલ ઉપર ઘણા બધા એવા વિડીયો છે. ચેનલના માધ્યમથી તમે વિડીયો માણજો, ઘર બેઠા દર્શન કરજો. અને શિવરાત્રી નજીક હવે આવી ગઈ છે, તો કોણ કોણ શિવરાત્રીમાં આવવાના છે કમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો બાપુને સીતારામ કમેન્ટમાં જરૂર લખીને તમારો જે ભાવ છે એ પ્રગટ કરજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી. જય ગિરનારી. આપના વિડીયોના માધ્યમથી ફરીથી કહી દો કે हर एक दर्द की दवा है गिरनारी के शहर में. જ્યાં ગિરનારી ભગવાન બિરાજમાન હોય ને ત્યાં દરેક દર્દની દવા છે. એટલે અહીંયા તમે દર્દી બનીને આવજો ને સાજા થઈને જાજો. કારણ કે હર એક દર્દ કી દવા હૈ गिरनारी के शहर में. જય ગિરનારી. જય ગિરનારી.